મોડું થાય તો એ આપવાનું. આજ જો કામ કરીએ તો કંટાળો જ આવે ને, બીજું શું આવે? મહારાજ, મને એવું લાગી રહ્યું છે કે તમારે થોડા દિવસની રજા લેવાની જરૂર લાગે છે. રજા માટે મેં રજા માટે દેવને અરજી કરેલ છે, એની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મહારાજની જય હો. આ ચિઠ્ઠી આવી છે. બરાબર છે દ્વારપાલ, તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ. મહારાજ, હા બોલો. આ તો તમારી ચિઠ્ઠી છે. શું લખ્યું છે મેં? લો, તમે જ વાંચો. આ તો કઈ ભાષામાં લખ્યું ખબર જ નહીં પડતી ભાઈ. લે એના કરતા તું આ ચિત્રગુપ્ત લે. ઓહો મહારાજ, તમારી 15 દિવસની રજા મંજૂર થઈ ગઈ છે. વાત છે, દેવનો ખૂબ ખૂબ આભાર. મારી 15 દિવસની રજા મંજૂર કરી દીધી. હે માતાજી, હવે આ યમલોકનું શું થશે મહારાજ? ચિંતા ન કરો ચિત્રગુપ્ત. યમરાજની ગેરહાજરીમાં એમની સતત આલોચના કરનાર યમરાજની યમરાજ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. ચલો બાય બાય, ટાટા, સી યુ, ખતમ. जा यमराज जा, जी ले अपनी जिंदगी. યમરાજની ગેરહાજરીમાં આવે છે હવે ધમરાજ. ચિત્રગુપ્ત, મહારાજ, આજથી યમલોકનો રાજા હું છું. ભલે 15 દિવસ માટે મેં ચાર્જ લીધેલો છે, પરંતુ હવે તમે જોજો, યમલોકની હું કાયા પલટ કરી નાખીશ. યમલોક મોટા પાયે રિનોવેશન કરાવવામાં આવશે. સોના ચાંદીની દિવાલો, તેમાં હીરા મોતી જડવામાં આવશે. નવી અપ્સરાઓ અહીંયા આગળ લાવવામાં આવશે. અને મેં સાંભળ્યું છે કે પ્રમુખ એલિઝિયમમાં બહુ સારી રીતે લોકો ડાન્સ કરે છે, તો અપ્સરાઓને 15 દિવસની ટ્રેનિંગ માટે પ્રમુખ એલિઝિયમમાં મોકલવામાં આવશે. તમારા મોટા મોટા વાયદાઓ, મને લાગે છે આ યમલોક તો જાણે સ્વર્ગલોક બની જશે. સ્વર્ગલોક બની જશે, પરંતુ સ્વર્ગલોક અને નર્કલોક બંનેમાં મોટા પાયે રિનોવેશન કરવામાં આવશે. સ્વર્ગલોકમાં નવી ફેસિલિટી બનાવવામાં આવશે અને નર્કલોકમાં સજાઓને કડક કરવામાં આવશે.